જય શ્રી કૃષ્ણ, જય સિયારામ। આજે હું તમને મારા ફાર્મ હાઉસ નો સ્ટોર કરાવું છું। अभी मजा आएगा ना भिड़ो। અમે લોકો રહી છીએ। આ મારું ઘર છે, આ મારો કૂવો છે અને આ મારો ટાંકો છે। અમે લોકો અહીંયા બધા રહીએ છીએ ફેમિલી સહિત। અને આ મારું બધા ઝાડફૂલ મેં વાવ્યા છે। અને જોઈ લો, આ મારી ગૌશાળા છે। દૂધની ગાયો બધી અમે લોકો આની અંદર રાતના બાંધીએ છીએ અને વાસુડા અને દૂધની ગાયો રાતના અહીંયા બાંધીએ છીએ। પછી અમુક ગાયો અમે લોકો અહીંયા બાંધીએ છીએ જેને બહુ તડકો લાગે છે। એ અમારી કુંજ છે, મારી મીરા છે। આ બધી ગાયાને અમે લોકો અહીંયા બાંધીએ છીએ। અમે લોકો આયના વાયા છે। આ અમારા અરેંડા છે। આ બધી ગાયો માટે રચકો વાવે છે આ બાજુ ગાયો માટે। અને આ બધા 2 વર્ષથી આ બધા ઝાડ વાવ્યા છે અમે લોકોએ। બહુ મસ્ત અમારું પ્રોગ્રેસ થઈ ગયું છે। અને આ બધા જંક ફ્રૂટ વાવ્યા। આ ફ્રૂટ શું છે? બહુ મસ્ત આવ્યા છે। જો કોમેન્ટમાં કહેજો આ ફ્રૂટ શું છે। આ આવ્યા છે પછી આ લીચીનું ઝાડ છે અને સ્ટાર ફ્રૂટ। હો રાજુ જોયા? આ સ્ટાર ફ્રૂટ નું ઝાડ છે। સ્ટાર ફ્રૂટ અંદર આવ્યા બી છે, ગોતી દો। આ અમારો રાજગરો છે। કોઈને શીરો ખાવો હોય તો અમારા કનેથી મંગાવી શકો છો। અને આ મારી ગાયનો બધો રચકો છે। અને આ બાજુ બી અમારા અરેંડા છે, આ બાજુ પણ અરેંડા છે અમારા। બહુ મસ્ત રચકો છે। હવે હું તમને બતાડું છું અમારી બધી ગાયો, એના નામ। આ મારો પાછળનો ખુલ્લો વાડો છે, આ ગૌશાળા છે અમારી। અને રાત્રે બધી ગાયને અંદર બાંધીએ। આ બધી ગાયના નામ બતાવું છું તમને આજે। આ મારી ગાય ઢેલ છે। ઢેલું બહુ ડાયું અને હોંજ્યું છે આ ગાયું। આ બધી મારી ઢેલ છે। પછી આ મારી તુલસી છે। તુલસી જો કેવી છે, બહુ ડાયું છે। આ તુલસી છે, તુલસી। આ થોડીક રૂક્ષ્મણી ગાંધી છે, કદાચ મારી લે। રૂક્ષ્મણી રૂક્ષ્મણી છે। આ મારો ભાગ્ય ગજરો છે। આ મારી કૌશલ્યા છે, બહુ ડાઈ। કૌશલ્યો આ તો બહુ ડાઈ ગાય છે। આ પણ બહુ ડાઈ છે કૌશલ્યા। લાખણ, આ મારી લાખણ ગાય છે, લાખી। આ મારી સૌથી બેસ્ટ અને પહેલી ગાય। આ મારી સૌથી પહેલી અને બેસ્ટ ગાય લક્ષ્મી છે। કેમ કે આ ગાય આવી પછી જ મને ગાયો પ્રત્યે બહુ હેત અને પ્રેમ વધ્યો। અને આ ગાય અમારે અચાનક જ આવી ગઈ ઘરે અને લેવી કરતા હતા અને અચાનક આવી। અને આ લક્ષ્મીથી તો અમારી ગાયો બધી લક્ષ્મી થતું જ આવ્યું છે। અને આ લક્ષ્મી મારી ફર્સ્ટ ગાય, પહેલી ગાય અને બહુ ડાઈ ગાય છે। આ મારી લક્ષ્મી છે, વાલામાં વાલી લસો। હા, પછી મારી આ રાધા। આ રાધા છે ને, રાધા આ રૂક્ષ્મણી આ રાધા છે ને, આ રૂક્ષ્મણીની દીકરી છે અને લક્ષ્મીની દીકરી નથી। પણ આજે એ 1 વર્ષથી લક્ષ્મીની દીકરી બની ગઈ છે। કેમ કે આનો વાસડો આવીને મરી ગયો અને આની આ રાધા હતી ને, આ રૂક્ષ્મણીની દીકરી હતી અને ધવરાવી લક્ષ્મી છે। આ બી એક ભગવાનની કૃપા કહેવાય કે આખું વર્ષ લક્ષ્મી ધવરાવી રાધાને। આ રાધાની 2 માયું લક્ષ્મી અને આ રૂક્ષ્મણી, 2 રાધાની માયું। કેમ કે 2 માયને ધાવીને મોટી થઈ છે। આ રાજુ એ રાધા, ઓહો હો। અને આ અમારી ટીણું વૃંદા, 2 નામ છે એના, મતલબ ટીણું અને વૃંદા। ગમે ત્યારે મારી લેવા, ગમે ત્યારે ટાકો કરી લે। અને આ છે ને અમારે હાવ મરી જાય એવી ભાઈ અમને આપી ગયા હતા કે આ ગાય તમે રાખો, તમારે આ ગાયનો હથવારો થશે। અને આ તો જો લારે આવેરી। અને આ અમારો કૃષ્ણ, વાકલો નંદી। આ કૃષ્ણ અમારો વાકલો છે। આ અમારી ગોપી, ઓહો ગોપી, ઓહો આ અમારી ગોપી ગાય એમ છે, ગોપી। અને આ અમારી શ્રિયા તો ભાગી વિડીયો ઉતારે એટલે એ લોકોને એવું લાગે કે કાક કરે એટલે। બધી જ ગાયું છે અને બહુ ડાયું છે ગાયું। અને હવે અમે લોકો શાકભાજી બી વાયા છે। આવેરી હવે હું તમને બતાવું મારા લસણ, ઓર્ગેનિક લસણ વાયા છે અમે લોકોએ અને આ શાકભાજી વાયા છે। હવે હું તમને
તમને બધા લસણ બતાવીશ મારા. રાજુ, આ શાકભાજી છે, રીંગણા, મરચા, ટમેટા અને આપણા લસણ છે. કોઈને બી જોતા હોય તો કેજો, અમને ફોન કરજો, લસણ મળી જશે તમને. અને આ મારી દીદી છે. આ લસણ બહુ સરસ બેઠા છે. આ લસણ છે પૂરી વાડીમાં, ફાર્મ હાઉસમાં દેખાડું હોય ઉખેડીને. બહુ સરસ, બહુ સરસ ગાંઠિયા બેઠા. આ લસણ છે, પૂરા 1.5 એકરમાં લસણ વાવેલા છે. અને લસણ આવી જાય પછી કોઈને જોતા હોય તો અમને કહેજો. અને આ બાજુ બી રવેલા છે. અને અમારા આંબા વાયા છે 3 વર્ષમાં ઝાડ થઈ ગયા. આંબા બી પણ ફૂલ આવ્યા છે આપણા, જોઈ લો. અમારા ઓર્ગેનિક ટમાટર. આમ તો જુઓ, ઓહો રાજુભાઈ, ટમેટા આમ જુઓ તો બહુ જોરદાર આવ્યા છે. કુદરત આપે તો સફળ ફાડીને આપી દે. વિચાર કરો, આ મારું ઓર્ગેનિક ફોર્મ છે. આ બધું ઓર્ગેનિક ભાજી છે. આ ટમાટર, આ મરચા, આ બધું છે. આ રીંગણા છે, વગેરે વગેરે, મતલબ બધું જ છે. હવે અમે ઉનાળાના બી ભાજી વાવી નાખ્યા છે. ભીંડા, ચોરા, ગુવાર ત્યાં વાયા. આજે હું તમને બતાવું મારો અજમો. એક જ છોડવો વાયો છે, પણ આમ જુઓ કેટલો ફાલ્યો છે, ભરપૂર. અને અમે લોકો કોબી વાવી છે. એટલી બધી કોબી થઈ છે કે બહુ ખાધી પણ ખૂટતી જ નથી. આ મારી કોબી, ઓર્ગેનિક કોબી. આ પાલક, એક પાલકના પત્તા, ભાજી. ભાજીમાં કુછ બતાવું. જો 3 વર્ષ થયા હજુ ચીકુ, મોસંબી. આપણે આ સુરતી કે ને, સુરતી પાપડી અમારે કચ્છમાં તો અહીંયા ન જ થાય, પણ હું સુરત થી બીજ લઈ આવી હતી અને અહીંયા મેં સુરતી પાપડી વાવી. એટલે એકવાર મેં ઉબાડિયું બનાવ્યું, એમાં પણ કામ આવી. ઊંધિયું બનાવ્યું, એમાં પણ કામ આવી. અને આ બધા લીંબુ છે. અને આ બધી મસ્ત સેલરી ઘણા છે અમારા. અને એકદમ સબરીબાઈના મીઠા અમારા આ બોર છે. હા, બોર ખાવા આવો, બોર ખાવા. પૂરા બોર, મીઠા બોર. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ પણ કરજો. અને આવા નવા બ્લોગ જોવા માટે અમારી સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને રોજ અમે આવા નવા તમને બ્લોગ બતાવશું. થેન્ક યુ, આભાર તમારો.